સરકારી વિનિયન કોલેજ અમીરગઢ ખાતે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત રેલી અને સેમિનાર યોજાયો. ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય તથા ગુજરાત સરકાર દ્વારા નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલી વિકસાવવી, આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુસર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અભિયાનની પહેલ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ મહત્વપૂર્ણ ઘટક તરીકે સ્વસ્થ આહાર અને રોજિંદી જીવનશૈલી સંબંધિત રોગોથી બચવાનો છે. જેના અનુસંધાને આજરોજ સરકારી વિનિયન કોલેજ અમીરગઢ ખાતે સપ્તધારા પ્રકલ્પ અન્વયે સામુદાયિક સેવાધારાના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં એડિબલ ખાદ્ય તેલનો મિત ઉપયોગ કરવા અંગે લોકજાગૃતિ વિકસે તેમજ ખાદ્ય પદાર્થોમાં ઓછું તેલ વાપરવાની આદતોને પ્રોત્સાહિત કરવા માટે કેમ્પસ અવેરનેસ ડ્રાઇવના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ તંદુરસ્ત જીવનશૈલી તેમજ લેસ ઓઇલના વપરાશ અંગે જુદા જુદા નારા લગાવીને સ્લોગન સાથે રેલી યોજવામાં આવી. ત્યારબાદ હેલ્થ અને ન્યુટ્રિશન વિષય પર નાટ્યધારા અંતર્ગત એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢમાં ફરજ બજાવતા ડાભી ફતુબા અને મિત્તલબેન પરમારે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓમાં તંદુરસ્ત પોષણ અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક અંગે જાગૃતિ વિકસે તેમજ તેઓ બાહ્ય જંક ફૂડનું સેવન કરતા અટકે તે અંગે માહિતસભર અને ઉપયોગી વ્યાખ્યાન આપ્યું. આ બંને કાર્યક્રમોમાં 50 વિદ્યાર્થી ભાઈ બહેનોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો. ઉપરાંત તમામ સ્ટાફ મિત્રોનો સારો સહકાર સાંપડ્યો હતો. આ ઉભયે કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોલેજના સામુદાયિક સેવાધારાના કોઓર્ડિનેટર ડોક્ટર મહેશ પ્રજાપતિ અને નાટ્યધારાના કોઓર્ડિનેટર પ્રોફેસર ફરહીના શેખ દ્વારા આચાર્ય ડોક્ટર NK સોનારાના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે કરવામાં આવ્યું.